સમાચારોમાં આગળ વધીએ મહીસાગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લુણાવાડામાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રાઇફલ હાઉસ વિસ્તારમાં બે સાંઢ બાખડ્યા। સમગ્ર વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો। ભારે જહેમત બાદ સ્થાનિકોએ સાંઢને છૂટા પાડ્યા। રાઇફલ હાઉસ વિસ્તારની આ ઘટના જ્યાં બે સાંઢ બાખડતા જોવા મળ્યા। સાંઢ બાખડતા જે મંડપ બાંધવામાં આવ્યો હતો તેમજ જે પાર્ક કરેલા વાહનો હતા તેમને પણ નુકસાન પહોંચ્યું છે। સાંઢના યુદ્ધને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હિરેન, બે સાંઢની લડાઈ જોવા મળી રહી છે દ્રશ્યોમાં, શું વિગતો? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જે રખડતા પશુઓનો આતંક હવે સામાન્ય બાબત બની છે। લુણાવાડા શહેરના રાઇફલ હાઉસ વિસ્તારમાં બે સાંઢ બાકડ્યા હતા। જે સાંઢ બાકડ્યા જેને લઈ અને તેમણે આખા વિસ્તારને બાનમાં લીધો હતો। ભારે જહેમત બાદ સ્થાનિકો દ્વારા આ સાંઢને છૂટા પાડવામાં આવ્યા હતા, પરંતુ સાંઢે જે લડાઈ થઈ તેને લઈને પાર્ક કરેલ વાહનો તેમજ મંડપોને પણ નુકસાન પહોંચ્યું હતું। કહી શકાય કે સાંઢના યુદ્ધને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। 2 દિવસ અગાઉ લુણાવાડા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે પણ એક વૃદ્ધને આ જ રીતે સાંઢ દ્વારા ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેની પર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। જી આભાર હિરેન, જાણકારી આપવા માટે।